નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની એકમ કસોટી જે 6/8/2024ના રોજ શુક્રવારે લેવાઈ હતી એનું સંપૂર્ણ પ્રશ્ન બેંકનું દરેક પ્રશ્નોનું સોલ્યુશન જોઈશું. પ્રશ્ન નંબર 1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પ શોધીને ઉત્તર લખો. પ્રશ્ન નંબર 1. ભૂકવચ સ્તર માટે કયો વિકલ્પ સાચો છે? A, B, Cમાં ડી ઉપરના તમામ. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. ભૂકવચ સૌથી પાતળું સ્તર છે. ભૂકવચ ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ત્રણમાંથી કોઈ પણ ઓપ્શન આવે, ત્રણે ત્રણ ઓપ્શન એક સાથે આપ્યા છે એટલે ઉપરના તમામ. પ્રશ્ન નંબર 2. પૃથ્વી સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે? A, B, C, Dમાંથી બી સિલિકા અને એલ્યુમિના. પ્રશ્ન નંબર 3. નીચેના વિધાનો પૈકી કયું વિધાન મેન્ટલ સ્તરની સાચી ઓળખ આપે છે? A, B, C, Dમાંથી ઓપ્શન ડી એ અને બી બંને સાચા છે. એમાં એ મેન્ટલ સ્તર 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલું છે. બી મેન્ટલ સ્તરની ત્રિજ્યા 5300 કિલોમીટર જેટલી છે. ચાલો પ્રશ્ન નંબર 4. આંતરિક ભૂગર્ભ શાનું બનેલું છે? એમાં એ, બી, સી, ડીમાં એ આંતરિક ભૂગર્ભ નિકલ અને ફેરસનું બનેલું છે. પ્રશ્ન નંબર 5. અગ્નિકૃત ખડક માટે કયો વિકલ્પ સાચો છે? A, B, C, Dમાં બી વિકલ્પ. ગરમ મેઘમાં ઠંડો થઈ નક્કર થાય તેને અગ્નિકૃત ખડક કહે છે. પ્રશ્ન નંબર 6. કયા ખડકની રચના લાવાથી થાય છે? A, B, C, Dમાં સી વિકલ્પ સાચો છે. સી અગ્નિકૃત ખડક. 7. કયા ખડકોમાં વનસ્પતિ, પ્રાણી અને સૂક્ષ્મ જીવાણુઓ જોવા મળે છે? A, B, C, Dમાં સી વિકલ્પ સાચો છે. સી જળકૃત ખડકો. 8મો પ્રશ્ન. રૂપાંતરિત ખડકોના ઉદાહરણ જણાવો. A, B, C, Dમાં ઉપરના તમામ. વિકલ્પ ડી સાચો છે. જેમાં એ ચીકણી માટી પણ આવે, બી ચૂનાનો પથ્થર પણ આવે, સી સ્લેટ પણ આવે. 9મો પ્રશ્ન. ખનિજ માટે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? A, B, C અને Dમાં વિકલ્પ ડી સાચો છે. જેમાં વિકલ્પ ડી એ અને સી બંને સાચા છે. જેમાં નિશ્ચિત ભૌતિક ગુણધર્મો હોય છે. સી જેમાં નિશ્ચિત રાસાયણિક મિશ્રણ મિશ્રિત છે. 10મો પ્રશ્ન. નક્કર ખડકો આપણને કઈ રીતે ઉપયોગી છે? A, B, C, D. વિકલ્પ ડી સાચો છે. ઉપરના તમામ. જેમાં એ સડક બનાવવા, બી મકાન બનાવવા, સી ઇમારતો બનાવવા. બધાય જવાબ સાચા છે. 11મો. ઘંટીમાં અનાજ, દાણા કે મસાલાને પીસવા માટે વપરાતા પથ્થર કયા ખડકમાંથી બનાવેલા હોય છે? A, B, C અને Dમાં સી વિકલ્પ સાચો છે. જેમાં સી અગ્નિકૃત ખડક. 12મો. આંતરિક બળ ક્યારેક આકસ્મિક ગતિ પેદા કરે છે ત્યારે શું થાય છે? A, B, C અને Dમાં બી વિકલ્પ સાચો છે. બી ભૂકંપ અને જ્વાળામુખીની ઘટના બને છે. 13મો પ્રશ્ન. પરંપરાગત રીતે ભૂકંપની સંભાવનાનું અનુમાન કેવી રીતે કરે છે? A, B, C અને Dમાં સી વિકલ્પ સાચો છે. સી પ્રાણીઓના વર્તનનો અભ્યાસ કરીને. 14મો પ્રશ્ન. કયા ઘટકોને કારણે ઘસારણની પ્રક્રિયા થાય છે? A, B, C અને Dમાં ડી વિકલ્પ સાચો છે. ડી જળ, પવન અને હિમ. 15મો પ્રશ્ન. જળ પ્રપાત કે જળ ધોધ કોને કહે છે?
એ, બી, સી અને ડીમાં બી વિકલ્પ સાચો છે. બી, નદી ખડક પરથી ઢોળાવવાળી ખીણ કે નીચાણવાળી ભૂમિ પડે તેને જળધોધ કહે છે. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, ભદ્રાવતી કયા સ્થળનું પૌરાણિક નામ છે? જવાબ, ભદ્રાવતી કચ્છનું પૌરાણિક નામ છે. 2. રાણીની વાવ ક્યાં આવેલી છે? રાણીની વાવ પાટણમાં આવેલી છે. 3. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ હતો? જવાબ, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા ભોજ હતો. 4. વનરાજ ચાવડાના મિત્રનું નામ શું હતું? જવાબ, વનરાજ ચાવડાના મિત્રનું નામ અણહિલવાડ ભરવાડ હતું. 5. વનરાજ ચાવડાએ કયા નગરની સ્થાપના કરી હતી? જવાબ, વનરાજ ચાવડાએ સરસ્વતી નદીના કિનારે અણહિલવાડ પાટણ નગરની સ્થાપના કરી હતી. 6. 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? જવાબ, 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળમાં પાલ વંશનું શાસન હતું. 7. પાલ વંશનો સ્થાપક કયો રાજવી હતો? જવાબ, પાલ વંશનો સ્થાપક ગોપાલ નામનો રાજવી હતો. 8. ચેર રાજ્યનું બીજું નામ શું હતું? જવાબ, ચેર રાજ્યનું બીજું નામ કેરળ અથવા મેઘાલય હતું. 9. રાજપૂત યુગમાં રાજાનું પદ કેવા પ્રકારનું હતું? જવાબ, રાજપૂત યુગમાં રાજાનું પદ વંશ પરંપરાગત પ્રકારનું હતું. 10. કલિકાલ સર્વજ્ઞ તરીકે કોણ ઓળખાય છે? જવાબ, કલિકાલ સર્વજ્ઞ તરીકે હેમચંદ્રાચાર્ય ઓળખાય છે. 11. રાણીની વાવ કોણે બંધાવી હતી? જવાબ, રાણીની વાવ રાણી ઉધમતીએ બંધાવી હતી. 12. ગોવિંદચંદ્ર ત્રીજા કયા વંશનો રાજા હતો? જવાબ, ગોવિંદચંદ્ર ત્રીજો રાષ્ટ્રકૂટ વંશનો રાજા હતો. 13. ધોળકામાં કયું તળાવ આવેલું છે? જવાબ, ધોળકામાં મલાવ તળાવ આવેલું છે. 14. તરાઈના યુદ્ધને ભારતીય ઇતિહાસમાં કેમ સીમાચિહ્ન રૂપ માનવામાં આવે છે? જવાબ, તરાઈના યુદ્ધમાં પૃથ્વીરાજ ત્રીજાની હારથી દિલ્હીના તખ્તા પર મુસ્લિમ સત્તાનો ઉદય થયો હતો. આથી ભારતીય ઇતિહાસમાં સીમાચિહ્ન માનવામાં આવે છે. 15. પરમાર વંશની સ્થાપના કોણે કરી હતી? જવાબ, પરમાર વંશની સ્થાપના કૃષ્ણરાજે કરી હતી. આગળ પ્રશ્ન નંબર 3. નીચેની ખાલી જગ્યા પૂરો. પહેલું, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ ભારત દેશનું છે. બીજું, ભારતમાં મતાધિકાર 18 વર્ષ પછી મળે છે. ત્રીજું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન એટલે લોકશાહી. ચોથું, ચૂંટણી પંચ તટસ્થ રીતે ચૂંટણી કરાવે છે. 5. ભારત એ લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતો દેશ છે. 14. વર્ષ કરતાં નાની ઉંમરના 14 વર્ષ કરતાં નાની ઉંમરના બાળકને મજૂરીએ રાખવું એ કાયદાનો ભંગ થયો કહેવાય છે. 7. આપણા સમાનને જાળવી રાખવા માટે સમાનતાનો અધિકાર જરૂરી છે. 8. લોકશાહીમાં લોકો પોતાનો મત આપે છે. 9. દેશનું સંચાલન કરવા માટેની માર્ગદર્શિકાને બંધારણ કહેવાય. 10. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી ભારત દેશ ધરાવે છે. 11. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે છે. 12. મતદાર યાદીમાં નોંધાયેલો કોઈ પણ નાગરિક મતદાન કરી શકે છે. 13. ચૂંટણી પંચ ચૂંટણી દરમિયાન મહિલાઓ માટે વિવિધ મતદાન મથકો ઊભા કરે છે. 14. લોકશાહીમાં દિવ્યાંગ વ્યક્તિઓનું શોષણ ના થાય તે માટે તેમને તાલીમ આપીને પગભર કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલમાં મૂકેલ છે. 15. 14 વર્ષની નાની ઉંમરના બાળકોને મજૂરી કરાવવી શિક્ષણ મેળવવાના અધિકારનો ભંગ થયો કહેવાય. ચાલો આગળ મિત્રો, પ્રશ્ન નંબર 4. વિભાગ એ અને બી વિભાગ સાથે જોડો. તો ચલો એ અને બી. એમાં પહેલું, હરિહર અને બુક્કારાયના ગુરુ કોણ હતા? તો કે બીમાં સી સ્વામી
રાણીઓ. એમાં બીજું, દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક. બીમાં એની સામે બહલોલ લોદી. ત્રીજું, લોદી વંશનો અંતિમ શાસક. બીમાં ઇબ્રાહિમ લોદી. ચોથો, દિલ્હી સલ્તનતની પ્રથમ મહિલા શાસક. બીમાં રજિયા સુલતાના. પાંચમું, લશ્કરમાં દાગ અને ચહેરાની પદ્ધતિ શરૂ કરનાર શાસક. બીમાં અલાઉદ્દીન ખિલજી. ચાલો આગળ. બીજું, એ અને બી જોડો. તો એમાં પહેલું, બહમની રાજ્યની સ્થાપના કરનાર. બીમાં જફર ખાન. બીજું, ચહેલગાનની સ્થાપના કરનાર. બીમાં ઇલ્તુત્મિશ. ત્રીજું, તુલુવ વંશનો શ્રેષ્ઠ શાસક. બીમાં કૃષ્ણદેવરાય. ચોથું, સૈયદ વંશના સ્થાપક. બીમાં ખીજુખા. પાંચમું, આફ્રિકન મુસાફર. બીમાં ઇબ્ન બતુતા. ચાલો આગળ. ત્રીજા નંબરનું, એ અને બીને જોડો. એમાં પહેલો, વિજયનગરનો પરાજય. બીમાં તાલીકોટાનું યુદ્ધ. બીજો, ઢાઈદીન કા ઝોપડા. બીમાં અજમેર. એમાં ત્રીજું, ઇબ્રાહિમ લોદી અને બાબરના યુદ્ધનું સ્થળ. બીમાં પાણીપત. એમાં ચોથું, વિંધ્યાનગર તરીકે ઓળખાતું નગર. બીમાં વિજયનગર. પાંચમું, કુતુબ મિનાર. બીમાં દિલ્હી. આગળ પ્રશ્ન નંબર 5, ટૂંક નોંધ લખો. પહેલી ટૂંક નોંધ, રાજપૂતોના ગુણો. કયા ગુણો હતા? ચાલો જવાબ, રાજપૂતો સુરવીર, ટેકીલા, નિકર અને એકવચની હતા. નિકર એટલે નીડર. તેઓ પ્રાણને ભોગે પણ આપેલું વચન પાળતા. તેઓ રણભૂમિમાં કદાપી પાછી પાની કરતા નહીં. યુદ્ધમાં દુશ્મનો સામે જીતવાની આશા ન હોય ત્યારે તેઓ કેસરિયા કરતા, અર્થાત મૃત્યુને ભેટતા. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા. તેઓ શરણાગતનું કોઈ પણ ભોગે રક્ષણ કરતા. તેઓ યુદ્ધમાં ક્યારેય અધર્મ એટલે કે છળકપટ કે પ્રપંચ રમતા નહીં. બીજા નંબરની ટૂંક નોંધ, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. જવાબ, રાજપૂત યુગનું વેપાર વાણિજ્ય. એનો જવાબ, રાજપૂત યુગમાં રાજ્યની વેપાર વાણિજ્ય વ્યવસ્થા પર દેખરેખ રાખવા માટે અલગ વિભાગ હતો. એ વિભાગ પરદેશ સાથેના વેપાર પરની જકાત વસૂલાતની, વસ્તુઓની કિંમત નક્કી કરવાની અને લોકો માટે આવશ્યક ચીજવસ્તુઓ મંગાવવાની વ્યવસ્થા કરતો હતો. રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી. રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાએ પોતાને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલા પુત્રની યુવરાજ ગણવામાં આવતો. એ યુવરાજ પાછળથી રાજા બનતો. જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું. કેટલીક વાર લોકો કે રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા. દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્કરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો. ત્રીજા નંબરની ટૂંક નોંધ, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. જવાબ, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા રાજાશાહી સ્વરૂપની હતી. રાજાનું પદ વંશ પરંપરાગત હતું. રાજાએ પોતાને ઉત્તરાધિકારી તરીકે પસંદ કરેલા પુત્રને યુવરાજ ગણવામાં આવતો. એ યુવરાજ પાછળથી રાજા બનતો. જ્યેષ્ઠ પુત્ર જ રાજા બને તેવું નહોતું. કેટલીક વાર લોકોને રાજદરબારીઓ રાજાને ચૂંટતા અથવા પસંદ કરતા. દાખલા તરીકે કાશ્મીરના રાજા યશસ્કરને બ્રાહ્મણોની સભાએ ગાદીએ બેસાડ્યો હતો. રાજાને વહીવટમાં મદદ કરવા માટે મંત્રીઓ નીમવામાં આવતા. એ મંત્રીઓ 2 પ્રકારના હતા, એક અમાત્ય અને બીજો સચિવો. અમાત્ય મંત્રણા અને રાજનીતિ કરતા, જ્યારે સચિવો લડાઈ અને સુલેહનો નિર્ણય કરતા. રાજ્ય વહીવટની દરેક પ્રકારની નીતિનો અંતિમ નિર્ણય રાજા કરતો. આ સમયે રાજ્ય વહીવટ માટે મહાપ્રતિહાર અને દંડનાયક જેવા હોદ્દા ધરાવતા અમલદારો હતા. રાજ્યની નગરસભાનો વડો નગરપતિ કહેવાતો. રાજપૂત યુગમાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો અને ગ્રામસભાઓ દ્વારા વહીવટ કરવામાં આવતો. ગ્રામ પંચાયતોનો વડો મુખી કે સરપંચ કહેવાતો. કેટલીક
બાબતોમાં ગ્રામસભા ન્યાય આપતી, પરંતુ રાજપૂત યુગના રાજ્ય વહીવટમાં રાજ્ય ન્યાયતંત્રનો સર્વોચ્ચ વડો હતો. થેન્ક યુ. તમે મારા વિડીયો જોવો છો, ખૂબ ખૂબ આભાર. તમને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ઉત્સાહને વધારો. થેન્ક યુ.